ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસિડીના લીધે બોલિવૂડને ટક્કર આપે છે ગુજરાતી ફિલ્મો અને આ ગુજરાતી ફિલ્મના શૂટિંગ હવે ગીરના વિસ્તારમાં થઈ રહ્યા છે। ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જૂના ચલચિત્ર મગજમાં આવી જાય કે પહેલાના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કર ના જ મારી શકે, પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસિડીના લીધે બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે। તેવી જ એક ફિલ્મનું શૂટિંગ ગીર વિસ્તારમાં હાલમાં પણ ચાલુ છે, જ્યાં કુદરતી સૌંદર્ય, ખળખળ વહેતી નદીઓ, બળદગાડા, ખેતરો, ઢોરઢાખર, ગામડાના લોકો, જૂનો પહેરવેશ, તળપદી ભાષા, રાસ ગરબાની રમઝટ આ સહિતની વસ્તુઓને આવરી લઈ અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, જેમાં ગીરના ગામલોકોનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે। તેમજ સરકાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મને આટલો સહયોગ આપતી હોય ત્યારે ગીર પંથકના કૌશલ રાયપુરા પણ આગળ આવ્યા છે અને કોઈપણ ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે ગીરમાં કોઈપણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે। વાત કરીએ તો આપણા રિવાજો, આપણી સંસ્કૃતિ અને વારસો જાળવવામાં લોકડાયરો અને લોકસાહિત્યકારની જેમ જ ગુજરાતી ફિલ્મનું પણ એટલું જ મહત્વ રહેલું છે। ત્યારે ગુજરાતી ફિલ્મ હું તારા વગર કંઈ જ નહીં જે ફિલ્મ આજની યુવા પેઢીના વધતા જતા હુટાહેટા પર આધારિત છે, માટે ફિલ્મમાં મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ કેમ જાળવવી તેમના પર આધારિત છે। મારું નામ કૌશલ રાયચુરા છે। હું દક્ષ હોટલ એન્ડ રિઝોર્ટ સાસણગીરનો પ્રમોટર છું, એટલે ઓનર છું। અને આજે આપણા રિઝોર્ટની અંદર એક ગુજરાતી અર્બન મૂવીનું શૂટ ચાલુ છે। મને એ લોકોનો કોન્ટેક્ટ કર્યો, એ લોકોએ અમારો, કે અમે આવી રીતે ગુજરાત મૂવી શૂટ કરવા માગીએ છીએ, તો તમારા તરફથી અમને શું સપોર્ટ મળશે। એટલે મેં એના ઉપર વિચારીને એવું નક્કી કર્યું કે જો ગુજરાત સરકાર ગુજરાતી મૂવીને શૂટ કરવા માટે જો આટલું મોટું પ્રમોશન આપતી હોય, એ લોકોને હેલ્પ કરતી હોય, તો મારા તરફથી મારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ। એટલે મેં એઝ એ દક્ષ રિઝોર્ટ સાસણગીર તરફથી અમારા તરફથી અમને પૂરેપૂરું રિઝોર્ટ એમને શૂટ કરવા માટે 4 દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું, કોઈ પણ ચાર્જ નથી લીધો, કે જેથી આપણી ગુજરાતની અંદરની એક નવી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમોટ થાય અને આપણા તરફથી એમાં કંઈક આપણું યોગદાન આવે। આપણી બે અલગ અલગ પ્રોપર્ટી છે, દક્ષ ઇડન ગ્રીન અને દક્ષ રિઝોર્ટ સાસણની જ અંદરની જ પ્રોપર્ટી છે। બંને અંદર એ લોકો ઓલમોસ્ટ 4 દિવસની અંદર બધું જ ઇન હાઉસ શૂટ કર્યું। એ શૂટની અંદર આપણે અલગ અલગ એ લોકોને જે જરૂરિયાત હતી એ પ્રમાણે ગામઠી ટાઈપનું આપણે એમને થીમ ક્રિએટ કરીને આપ્યું। એ લોકોને થોડું અર્બન ટાઈપનું થીમ જોતું હતું, એ પણ આપણા તરફથી અમને શૂટ કરી આપણા તરફથી અમને પ્રોવાઈડ કરીને આપ્યું એમને। હું છું ઉમેશ બારોટ। અત્યારે મૂળ વિષય તો મારો આમ ગાવાનો, આપણી જે લોક સંસ્કૃતિ છે, આપણો લોક વારસો છે, ગુજરાતના તમામ કલાકારોનો એક એવી મનની ઈચ્છા હોય છે કે આપણા ગુજરાતનું જે લોકસંગીત છે એને ટોચ સુધી લઈ જઈએ, અને એમાંય જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, આપણે એવું કહીએ છીએ। અને એમાંય ગુજરાતની ધરાની અદ્ભુત ધરતી, ખૂબ જ પારંપરિક ધરતી, આધ્યાત્મિક ધરા એટલે આપણો ગિરનાર। અને ગિરનારમાંય અદ્ભુત ભૂમિ, જ્યાં આખી દુનિયા એમ કહેવાય કે ફરવા માટેનું એક સ્થળ, જોવા માટેનું એક, આખા જીવન દરમિયાન એક વખત તો ગીરમાં ફરવું જોઈએ। અને એમાંય સાસણની ભૂમિ, આપણા હાવજોની ભૂમિ। અને આપણા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે, એવો દુહો છે કે સોરઠ ધડા અમાણી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, એવા હાવજડા હેંજળ પીએ એવા નમણા નરને નાર। અને હું જે જગ્યા ઉપર ઊભો છું એ જગ્યા એટલે દક્ષ રિસોર્ટ, સાસણની આ ભૂમિ, અને એમાંય દક્ષ રિસોર્ટ। મજાની વાત એ છે કે દક્ષ રિસોર્ટમાં અમે જે અહીંયા અમારા મૂવીનું શૂટિંગ કરવા આવ્યા છે, મૂળ તો જો કે મારો એક વિષય ગાવાનો છે, પણ અત્યારે જે હું મૂવી કરી રહ્યો છું
એ મૂવી આપણી એક પારંપરિક મૂવી છે, આપણી એક ફેમિલી ડ્રામા છે, આપણી એક સંસ્કૃતિ, લગ્નની સંસ્કૃતિમાં બે માણસ જોડાતા હોય છે, એ પછી જે ડિવોર્સ થઈ જાય છે, એ ડિવોર્સ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ નથી, એ આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ નથી. એ અમારો આ મૂવીને લઈને આ એન્ડ ઓફ ધ મોરલ સ્ટોરીનો એ છે કે જે છૂટાછેડા કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિમાં નથી આવતું, ન થવું જોઈએ. બને કદાચ અમારું આ મૂવી જોવે અને 5 થી 10 જણા પણ એવું વિચારે કે આપણે ક્યારેય ડિવોર્સ ન લેવા જોઈએ, જેને લીધા એ પાછા ભેગા થાય, એવો અમારો આ મૂળ હેતુ છે. અને એમાંય અમે આ સંસ્કૃતિને, આપણી પરંપરાને ઉજાગર કરવા માટે, પરંપરાને હાથ ઉપર લઈ અમે લોકો નીકળ્યા છે. હેલો, કેમ છો બધા? મારું નામ રૂબીના બેલીમ છે. હું આ ફિલ્મમાં મારું કેરેક્ટર પ્રિયાનું છે. અને મારા હસબન્ડ જે બતાવ્યા છે એ ઉમેશ બારોટ. તો એવું છે કે પહેલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે, પછી બંને મેરેજ કરે છીએ. મેરેજ પછી જે બધા હોય છે ને કે પ્રેમ ઘટી જાય ના ને એવું બધું હોય છે, એમાં પણ જોવા જેવું છે તમારા બધાને. ઘણું બધું આ મૂવીમાં તમને બધું જ ખબર પડી જશે. ખાસ કરી મારી ત્રીજી કાં ચોથી હશે. પહેલી મૂવી મારી પરદેશી ઢોલા છે, બીજી પ્રેમ રોગ છે, પછી પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, એન્ડ અર્બન મૂવી અલિયા હવે શું. આલ્બમ્સ પણ ઘણા બધા કર્યા છે. ખાસ કરી આ મૂવીનું નામ છે હું તારા વિના કંઈ નહીં. પ્લીઝ તમે બધા જોવા જોજો. ખરેખર બહુ સારી છે ફિલ્મ, અને ઘણા બધાએ બહુ જ મહેનત કરી છે આમાં. ખાસ કરીને આજની જે જનરેશનમાં જે બધું ચાલતું આવે છે ને કે મેરેજ કરીને થોડાક સમયમાં બ્રેકઅપ થઈ. પહેલાં ગુજરાતી ફિલ્મો બનતી હતી પણ નિર્માતાઓ ખર્ચાને પહોંચી નહોતા વળતા. પણ હમણાં આજકાલ સરકારે જે સપોર્ટ મળી રહ્યો છે, સરકાર તરફથી ફાઇનાન્શિયલી સબસિડી મળી રહી છે, અને અમે લોકો મતલબ ઘણા સારા એવા ઇક્વિપમેન્ટ્સ છે અત્યારે બોલિવૂડમાં એમાં યુઝ થાય છે. એ બધા ઇક્વિપમેન્ટ્સ કદાચ અમારી જે મૂવી છે હાઈલી ઇક્વિપ મૂવી કહી શકાય. એરી કેમેરા છે અમારી પાસે બધું. અને પછી પાછું સાસણમાં શૂટ કરવાનો એક અનેરો લાહો છે. કુદરતની સૌંદર્યતા, સુંદરતા કેપ્ચર કરવી એઝ અ સિનેમેટોગ્રાફર, આ એક તક મને મળી છે ફિલ્મના માધ્યમથી મારી કળાને લોકોની સમક્ષ રજૂ કરવાની, અને ખૂબ સારી રીતે અમે લોકોએ આને કેપ્ચર કર્યું છે. આજે અમે કુદરતની ગોદમાં એટલે કે ગિરનારમાં શૂટ કરી રહ્યા છીએ. સરકાર તરફથી, ટુરિઝમ તરફથી પણ ઘણો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. ઉમેશભાઈ બારોટ મારા મિત્ર જે ખ્યાતનામ કલાકાર છે, એમને લઈને અમે લોકો ફિલ્મ કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે હું તારા વિના કંઈ નહીં. ફિલ્મ વિશે વધારે તો નહીં કહી શકું, પણ એટલું ચોક્કસથી કહીશ કે જે છૂટાછેડા, જે આજના સમાજનો મુખ્ય પ્રશ્ન છે યુવાનોની અંદર, ફ્રિકવન્સી જેની વધી રહી છે દિવસે ને દિવસે, તો એની પર પ્રકાશ પાડવાનો એક પ્રયત્ન કર્યો છે ફિલ્મ દ્વારા. મનોરંજનની સાથે એક મેસેજ મળે એવો એક પ્રયત્ન છે, અને આશા રાખું છું કે ચોક્કસથી આપ સૌ નિહાળશો. થેન્ક યુ.